નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર। આજે તારીખ 2/1/2025 વાર ગુરુવારના મુખ્ય સમાચાર। તો સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલા મિત્રો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગુજરાતના દરેક ખેડૂતો માટે 2000ના હપ્તાને લઈને કરવામાં આવ્યો મોટો ફેરફાર। ખેડૂતોએ 2000નો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી કરવું ફરજિયાત છે। આ પૈસા 2000 રૂપિયાના 3 હપ્તામાં મોકલવામાં આવે છે, જેમાં અત્યાર સુધીમાં 18 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે, જેમાં ખેડૂતો યોજનાના 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, જે ફેબ્રુઆરી મહિનામાં આવી શકે છે। પરંતુ ખેડૂત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભ લેવા ખેડૂતો ઈ-કેવાયસી કરવું ફરજિયાત છે। જે ખેડૂતોએ ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી નથી તે ખેડૂતોના આગામી હપ્તા અટકી શકે છે। ડુંગળીની બજારમાં મણે ₹100થી વધુનો સુધારો જોવા મળ્યો। ડુંગળીની આવકો વધતા અટકતા અને લેવાલી આવતા બજારને ટેકો। વર્તમાન સંજોગોમાં ડુંગળીની બજારમાં વેચવાલી ઓછી છે અને સામે લેવાલી મર્યાદિત જોવા મળી રહી હોવાથી બજાર હાલ પૂરતી સ્ટેબલ રહે તેવી ધારણા છે। જો માંગ વધારે આવશે તો બજારમાં હજી પણ ₹50નો સુધારો થઈ શકે છે, પરંતુ બહુ મોટી તેજી થાય તેવા સંજોગો હવે રહ્યા નથી। જ્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજના ભાવ 20 કિલોના ₹200થી ₹666 છે। નવા વર્ષ પર મોદી સરકારની ખેડૂતોને ભેટ, હવે ખાતર પર મળશે વધુ સબસિડી। વર્ષ 2025ની પ્રથમ કેન્દ્રીય કેબિનેટની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં ડીએપી ખાતર પર સબસિડી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ પેકેજ 1 વર્ષ માટે લાગુ પડશે, એટલે કે 31મી ડિસેમ્બર 2025 સુધી તેનો લાભ લઈ શકશે। સરકારે ડીએપી ખાતર ઉત્પાદકોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે આ પેકેજને મંજૂરી આપી અને કાચા માલની વધતી કિંમતને વળતર આપવા માટે આ નિર્ણયનો અમલ કરવામાં આવી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં નવા ધાણા દેખાવા લાગ્યા હોવાથી તેજીને બ્રેક લાગવા માંડી। સૌરાષ્ટ્રમાં ગોંડલ બાદ આજે રાજકોટમાં પણ નવા ધાણાની આવક થઈ હોવાથી હાલ પૂરતી તેજીને બ્રેક લાગી છે। હાલ કોઈ નવા ધાણા આવી જવાના નથી, તેથી તેજી હજી ફેબ્રુઆરી મહિના પહેલાં થાય તેવા સંજોગો નથી। રાજકોટમાં નવા ધાણામાં ₹15,408ના ભાવ પ્રતિ 20 કિલો કોટ થયા છે। નવા અજમાની આવક વધવા સામે ભાવમાં મણે ₹350નો સુધારો। જૂના અજમાની આવકો ઘટી રહી છે, તેની સામે ધીમી ગતિએ ચોમાસુ અજમાની આવકમાં વેગ આવ્યો છે। ખેડૂતોમાં એક સપ્તાહ પહેલા કમોસમી વરસાદની આગાહીઓથી ભય ઊભો થવાથી કાપણીમાં રૂકાવટ આવી હતી, તે સોમવારથી ફરી પાટે ચડી રહી છે। અજમાની નીચી બજાર ₹2400 અને ઊંચામાં ₹4800 ભાવ છે।